હેલો મિત્રો, કેમ છો? સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વ્લોગમાં. તો અત્યારે બપોરના 1:30 થઈ ગયો છે અને હવાનું કામ કરીને હજી નવરી નથી. હજી અડધું પડતું કામ બાકી છે અને મેહુલ જમવા આવી ગયા છે અને ધમુભાઈ બેસી ગયા છે વાંચવા. મેહુલ ફોનમાં વાત કરે છે. ધમુભાઈ સીતારામ. તો હાલામાં ધમુભાઈને ડિસ્ટર્બ થાય વાંચવા દઈએ. એ હજી જમીન ઊભો થયો છે. ઊભો થાય છે તો એક મમ્મી દર્શન કરી નાખું. હું પોતા મારતી એક રસોડું બાકી છે ને તો જમાઈ જાય ને પછી જ પોતો મારું અને વાસણ ને બધું બાકી છે. અને અંદર હું હજી રમણ છે ને 1:30 વાગ્યા. જો આજે 1:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે પહેલાં રસોઈનું કામ કરું ને એટલે બીજું કામ અટવાઈ જાય. તો આ બેડ જુઓ મારો કેવો રમણ ભમણ છે. તો મેં દાદા વ્યવસ્થિત પહેલાં બેડ કરી નાખું ને પછી વાસણ મૂકું કેમ કે મેહુલના જે જમાન બાકી છે. મેહુલ હજી આવ્યા જ છે તો એ જમે ને ત્યાં બધું કમ્પ્લીટ કરી નાખું. કપડાં એમાં એવું છે, કપડાં સુકાઈ ગયેલા મેં મૂક્યા છે. ઓમભાઈની પથારી ઉપાડીને એને મૂકી દીધી કેમ કે અમારા ઓમભાઈ પથારી ઉપાડી દે પછી મૂકે નહીં મૂકવાની મારે. અને એને પછી જવાના તો 11:30 થયા ત્યારે તમે 11:30 થયા તો રસોઈ થાય ને જમાઈ દીધું. એ જમીન નવરો થયા તો ધમુભાઈ આવી ગયા. કંઈ નહીં, સારું હાલો ફટાફટ કામ કરવા માંડ્યું. મેહુલ જમવા આવ્યા હતા. મેહુલ જમીન વે ગયા ને બપોરનું કામ પતાવી મેં પાછા નાઇટ ડ્રેસ પહેરી લીધો કેમ કે છે ને સવારમાં ટોયલેટ બાથરૂમ ધોવાનું બાકી રહી ગયા હતા તે અત્યારે ધોયા છો બે. કેમ કે સવારમાં છે ને ટાઈમ નથી તો અમને એક્ઝામ, ધાર્મિકની એક્ઝામ અને પાછું 11 વાગે ત્યાં રસોઈ બનાવવાનું તો બધું કામ તો ક્યારે પોગાય નહીં. તો સવારમાં ટોયલેટ બાથરૂમ ધોવાનું બાકી રહી ગયા હતા. મેં તો અત્યારે લઈને એડ્રેસ કરીને પાછું ધોઈ નાખું તો બધું ત્યાં ઢળ્યું. અને આજ તો સવારમાં ઘડીક તડકો ને ઘડીક વાદળા અને એવું છે તો અત્યારે પાછો જો તડકો નીકળ્યો સરસ. અહીંયા સુધી તડકો આવી ગયો જો તો સરસ મજાનો તડકો નીકળ્યો છે. તો હાલો હવે પાછું મારે ગોદડાને એવું ધોવા નાખવું છે. એ ધોવા નાખી દઉં. કપડાં ધોવાઈ ગયા છે એને લઈ લઈ અને નાઇટ ડ્રેસ બધાને ધોવા નાખવા છે. તો પહેલાં છે ને ગોદડા ધોઈ નાખું અને પછી નાઇટ ડ્રેસને રૂમાલને એવું ધોવા નાખીશ. ચાલો પહેલાં ગોદડું ને હવે ધોવા નાખી દઉં પછી પાછો તડકો હોય ને તો નાઇટ ડ્રેસને રૂમાલને એવું બધું ધોવા નાખવું છે. છોકરા જો બધા તડકાના નીચે રમે છે. એક તો જો આમ સાયકલ હાકે અને અહીંયા જો શિવોની બધા રમે છે સાયકલને એવું બધું ગોઠવીને. ત્યાં તડકો બહુ છે આમ જો સોસાયટીમાં અત્યારે બધા સૂતા હોય, મારે જેમ કોઈ ન હોય. હાલો હવે નાય ધોઈને સુઈ જાય ઘડીક વાર અને પછી શર્મિલાબેનનો ફોન આવ્યો હતો. શાક લેવા જવું છે તેની હારે લેતી જાઉં. મારી લેવા જવાનું છે એને લાવવું છે તો બેયનું શાકભાજી લઈ આવી તો ઘડીક વાર કોઈ જાગીને પછી જાશું શાક લેવા. અત્યારે તડકો બહુ છે બહુ વસ્તે. અને અમારા ઓમભાઈ જાય છે અત્યારે. રૂમાલ લીધો તારો? રૂમાલને લઈ લેજો, તડકો જો બહુ નીકળ્યો છે. કુંડામાં જો સવાર પાણી નીકળ્યું તો અત્યારે તમે જો ફૂંકાઈ ગયા બધા. આમાં એકમાં પાણી રહેશે બાકી બધા આમાં તેમ થાય પાણી નથી નાખ્યું એવું લાગે. હાલો ઓમભાઈ જાય છે ને મેં અત્યારે એક ગોદડું એવું ધોવા નાખ્યું છે. મેં તડકો સારું નીકળે તો ગોદડું એવું ધોઈ નાખું. એક ગોદડું ધોવા નાખ્યું છે, એક બ્લેન્કેટ ધોવા નાખ્યું છે. અને ઓમભાઈ અત્યારે જઈને જો તેવા બધું ઊંચા નીચે મૂકશું કેમ કે ઓમે મોડું આવ્યું બધું. હાલે ફટાફટ કપડાં લઈ લઈએ અને આમાં ધોવા નાખ્યા છે જો બ્લેન્કેટ ને એવું ધોવાય છે. હા એની ડોકા કાઢે છે. મેડમ આવી ગયા છો તો હું અત્યારે જાઉં છું શાક લેવા. તો શર્મિલા બેન લેવા આવી તો હાલો બધા શાક લઈ આવી જો અમે શાક લેવા ગયા હતા. શાક લઈને આવી ગયા શર્મિલાબેનના ઘરે ને શર્મિલાબેન મને કામ કરવા લગાડી દે. આ મને આવે ને નવરી જ ન થવા દે. જો પોતે આટા વાર છે ને મને કે જો બાજરો હારો કામ કરવા જ બોલાવું છે. આ બોલો મને કામ કરવા જ બોલાવી કે બાજરો હારો કરી દો. હાલો હવે આપણે બાજરો સાફ કરી દઈ. જો ડબ્બો પકડાઈ દીધો છે કે સાળી દો તો હું બાજરો સળવા બેઠી છું. અહીંયા જો બધા સાયકલ સ્ટેન્ડ બનાવ્યું. ઓમ શિવ ને બધા આખું પાર્કિંગ બધું સાયકલ. ઘરે પહોંચીને 7:45 થઈ ગયા. હાલો ફટાફટ રસોઈ કરવાની છે. શર્મિલાબેન આવે છે તો હું દળાવી અને હું ફટાફટ શાક કરવા માંગુ. અહીં છે ને બહોળીની તપ્પા મૂક્યું છે આ બધું લઈ લેવી. એક્ઝિબિશન હોય તો જાય ને છોકરા આવે તો જાય ને આવશે ને કોલેજ તો સાંજે 9 વાગે જવું હોય તો આવું જાય કા અમથી કાઈ કંટાળો રજા છે. કાલ તો રજા નથી. કાલ રવિવાર થોડો શનિવાર છે કા પરીક્ષા ઓલા ન હોય તો હો ને ક્યાંય નહીં. કાલ ધાર્મિક ચાલુ છે. કાલ ધાર્મિક પેપર છે તો પછી ધાર્મિક કમ હોય નહીં યાર. ધાર્મિક તો લાઈબ્રેરીઓ જાય હમણાં જમી તરત જ એ તો ઘરે નહીં હોય. અમે માં દીકરો ને મેહુલ તમે શાળા તમે શાળા હોશિયાર કઈ આવે તમે જેમ કે અમે તો પરીક્ષા છે ને કાલમાં હું નહીં આવું. એટલે કાંઈ પરીક્ષા છે
તારવે પડશે બસ એક ન જવાનું ત્યાં તો આપણે શાક થઈ ગયું ચાલ હા બસ બહુ ટેન્શન નહીં કરવાનું કોઈ ઉડાડ દેજો બધી વિશાલ ટકલો થઈ જાય લે 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 કરવા દે શાક ને હા વાલો આ પ્રજ્ઞાબેન ના ઘરે આવીશું જમણા જમણા થઈ જાય સારું રોટલા બનાવો કાચના એક હાલો બધા જમવા જો અમે જમવાનું બનાવી નાખ્યું અને બેસી ગયા જમવા આજ કેટલા ટાઈમ પછી બે પણ ગાય જમવા બેસી ગયા આવા શર્મિલા કે મૂડ હોય તો આવે નકર તો આવે નહીં બોલા આવે તે રોજ આવે એમ કહો ને. આપણે પણ એવું જ થાય કે આ હું ઉપરા ઉપરી ત્યાં હોય કે તમે ઉપરા ઉપરી એવું એવું થાય ન જાય ઠામકા ન જાય હમણાં વચ્ચે કેટલો ગેપ પડી ગયો એક બીજો એક નહોતા હતા તો હાલો આપણે જમવાનું બનાવી નાખ્યું છે સરસ મજાના રોટલા અને શિયાળામાં જો કા રીહામાં કહો રીહામાં હોય જો આપણો શિયાળો આખું વાળું મારું જ પડે ફરજિયાત તો પેલા રાગા જ જતા જરા કે મારે એવું થાય થોડુંક ખાઈને તોય વાસણ નીકળી જાય હે તો મારે એવું થાય વાસણ બહુ થાય મારા એટલે બધા ન તમારે વાસણ તો બહુ થાય જો ટમેટા ને કેટલા ટાઈમ પછી સરગવો લાવી આજ સરગવો તો સારો ને ગુવાર લાવી હમણાં તો સરગવો ને ગુવાર ને કંઈ સારું મળતું જ નહોતું આજ વડે હતું ને તો તાજું હતું ને તો લઈ લીધું અને બે બેન પણ હારે શાક લેવા ગયું તો આમ નજીક નજીકમાં જ રહીએ જ બી તો હું શાક લેવા જાઉં તો એને લેતી જાઉં ક્યારેક હારે તો બે હારે કહેતા પછી મેં ધાલો ને એક જ જગ્યાએ રસોઈ બનાવી નાખી બે હવે તો મોડું થઈ ગયું હતું 6:45 થઈ ગયા હતા તમે તો એના ઘર જાય આયા ને બે રસોઈ અલગ અલગ બનાવીને કરતા ભેગું જ બનાવી નાખી તો ફટાફટ બે થઈને રસોઈ બનાવી નાખી અને શર્મિલાબેન જમી ગયા અને જો 9 વાગી ગયા આજ નવરા થઈ ગયા જમી પણ મેહુલનું બાકી છે એનો જો ઢાંકીને મૂક્યો છે બાકી અમે બધા નવરા થઈ ગયા શર્મિલાબેન વયા ગયા અને મારા ઓમુભાઈ જો એને મસ્ત ફોન જોવે અને અહીંયા મેહુલ લઈ આવી ગયા જો અને જો મેં ગોદડાની ધોયું તો આજે તો હજી અત્યારે લીધું બ્લેન્કેટ એની મેહુલ જો આવી ગયા છે એનું કામ કરે છે ફોનમાં પડ્યા છે મને કે જા ઈશારા કરે નીકળે એટલે અને દમુભાઈ વાંચવા વહી ગયા તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળીશું કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ બાય બાય